સૌને બહુ પ્રેમપૂર્વક અમારા જય સ્વામિનારાયણ. આનંદ સ્વામીએ આનંદ કરાવી દીધો. છપૈયા ધામનો આખો માહોલ અહીંયા આપણે સર્જન કરી દીધો અને બહુ સુંદર જન્મોત્સવની કથા એમના મુખે આપણે સાંભળી. આ કચ્છનો સત્સંગ આ સંતો દ્વારા લીલો છે, કથા વાર્તા દ્વારા લીલો છે. કોઈ જગ્યાએ પારાયણો બંધ રહેતી નથી. કોઈ પણ નિમિત્ત લઈને પારાયણો કથા વાર્તા એ હંમેશા ચાલુ રહે છે. વળી એક બીજી આનંદની વાત છે કે કચ્છના સંતો ભારતમાં ભ્રમણ કરીને જ્યાં જ્યાં સત્સંગી વસતા હોય ત્યાં વર્ષમાં એકવાર જાય છે. અમારી પાસે સત્સંગીઓ આવે ક્યાંક દક્ષિણના આવે કે પછી કોઈ પ્રદેશના આવે, મધ્યપ્રદેશના આવે, ઘણી વાર અમને કહે કે અમારે ત્યાં બીજા કોઈ સંતો આવતા નથી પણ ભુજના સંતો વર્ષમાં એકવાર આવે છે. એટલે સંતો ખબર રાખે છે સત્સંગીઓની ને એ કારણે જ આ સત્સંગ લીલ્યો છે. વળી આજે કૃષ્ણ સ્વરૂપ સ્વામીની વાત કરીએ ને, એમની કથા લગભગ હું દરરોજ સાંભળું છું સવારે. ભુજના ટીવી રેડિયોમાં જે કચ્છનું જે એપ્લિકેશન છે કથા વાર્તાનું, એમાં લગભગ અવારનવાર એમની કથા આવતી હોય છે. અને એમની કથા અમને કેમ ગમે છે? કારણ કે એમની કથામાં વારે વારે નારાયણ દેવનું મુખ્ય પણ આવે છે, એટલે અમને ગમે છે. એ કથા સાંભળનાર હોય ને એ નારાયણ દેવ પ્રત્યે હંમેશા દ્રઢતા થઈ જાય છે, મજબૂત થાય છે વધારે. આવો સંતો તમને મળ્યા છે. આ સત્સંગમાં તો સુખ ને સુખ છે. સંતોની વાતોમાં આવે કે આ સત્સંગમાં તો સુખ ને સુખ છે, પણ ઘણા ખોતરીને દુઃખ ઊભું કરે છે એવા હોય છે. આપણે તો એક બહુ ભાગ્યશાળી છીએ. આ ગામ તો અમને જ્યારે ભૂકંપ થયો ને, એમ રસ્તા વાત કરતા હતા આવતી વખતે અહીં આવેલા, આખું ગામ ફ્લેટ થઈ ગયેલું, કોઈ ઘર દેખાય નહીં, જમીન દોસ્ત થઈ ગયેલું. એ વખતે એમ થાય કે આ ગામ ક્યારે ઊભું થશે. પણ શ્રીજી મહારાજની અલૌકિક લીલા અને સત્સંગીઓ સંતોનું જે કચ્છ આખું નવું બેઠું થઈ ગયું છે, નવું આવી ગયા છે, નવસર્જન થયું છે. આપણે સુખની જો વાત કરીએ ને તો મહારાજે કહ્યું છે નિષ્કાળ સ્વામીના શબ્દોમાં, સુખ દુઃખ સર્વે આવે ભેળું રાખજો સૌ સ્થિરમતી. સ્થિરમતી બહુ મહત્વની વસ્તુ છે. આપણે મોટા શહેરમાં જઈએ તો સીડીઓ કોઈ મોટા મોલ હોય ને એમાં એસ્કેલેટર હોય છે. એક પગથિયા પર ઊભા રહીએ નીચે એટલે છેલ્લા પગથિયે પહોંચી જવાય કોઈ મુશ્કેલી વગર. ઘૂંટણ દુખતા હોય તો પણ પહોંચી જવાય. પણ એમાં એક ધ્યાન રાખવું પડે, સ્થિરમતી રાખવી પડે. જો આજુબાજુ જોઈએ ને તો પેલું એવું ભટકાય ને કે આપણે પછી નીચે જ પડીએ. એટલે છેલ્લા પગથિયે પહોંચવા માટે સ્થિરમતી રાખવી પડે. એમ સત્સંગમાં સ્થિરમતી મહારાજે કહી. અને ગેરંટી હોય, જગતમાં ઘણી જાતની ગેરંટી હોય છે. કોઈ કંપની ગેરંટી આપે, કોઈ વ્યક્તિ આપે, કોઈ એસોસિએશન આપે. પણ આ તો અખંડ બ્રહ્માંડ અધિપતિ સર્વાતારી શ્રી હરિની પોતેની ગેરંટી છે કે જાળવીશ મારા જનને. મહારાજે પોતે સ્વયં ગેરંટી આપી છે કે તમે જો સ્થિરમતી રાખશો ને તો જાળવીશ મારા જનને અને જતન કરીશ હતી, આગળ સુખ અતિ ઘણું. એટલે આપણા પાસે શ્રીજી મહારાજની ગેરંટી છે. અને ફક્ત આપણે એટલું જ કરવાનું છે, એમની આજ્ઞા, એનું અનુસંધાન જીવનમાં રાખવાનું છે. હમણાં ગઈકાલે મને એક સત્સંગીએ પૂછ્યું કે મારે એક પ્રશ્ન પૂછવો છે કે આપણે મૂર્તિમાં અખંડ વત્રી રાખવાની વાત કરી છે મહારાજે, તો કેવી રીતે રહેતી જ નથી કે અમારે કામ ધંધો કરીએ, ગાડી ચલાવીએ, દુકાને જઈએ, ઓફિસે જઈએ, મૂર્તિમાં વૃત્તિ રાખીએ તો કામ કેમ થાય? મેં કીધું એનું મારું જે અભિપ્રાય એવો છે કે શિક્ષાપત્રી એ મહારાજની મૂર્તિ સ્વરૂપ છે. તો
તો શિક્ષાપત્રીની આજ્ઞાઓમાં જો તમે વૃત્તિ રાખશો, અખંડ ખટકો રાખશો પાળવાનો, તો એ મહારાજની મૂર્તિ અખંડ ધ્યાન બરોબર જ છે એમ મારું માનવું છે. તો એ એક શિક્ષાપતિનો ભવ્ય ઉત્સવ આપણે આવી રહ્યો છે અને ખરેખર ખૂબ આનંદ થયો આપણે સૌને મળીને. ભુજના સંતો સ્વામી કહ્યું ને કે અહીં કોઈ જગ્યાએ જતા નથી, અહીં આવે છે. એનું કારણ છે, અમદાવાદમાં પણ કોઈ પ્રસંગ હોય તો હું બધા જતો નથી, કારણ કે નિવૃત્તિમાં આનંદ કરવાનું, રિલેક્સ થવાનું હોય. પણ જ્યારે જ્યારે ભુજનું આમંત્રણ આવે ને ત્યારે મને નાથા સુતાર યાદ આવે. મહારાજને કહે કે ભગવાન છો કે નહીં, મહારાજ ના પાડતા હતા, તો પછી ડારો દીધો મહારાજને, એટલે મહારાજને માનવું પડ્યું. એમ કદાચ ભુજના સંતો પ્રેમથી ડારો દીને મને મનાવીને લઈ જવા ગમે તેમ કરીને. એટલે અને સાચો પ્રેમ છે, પહેલાં વખતનો બાપુજી વખતનો પ્રેમ છે. મને એમ નજરે જોયેલું છે. એકવાર એવું થયું હતું, કોઈ મને બહુ નાનો હતો, નાની ઉંમર હતી મારી, અને કચ્છનો કંઈ પ્રોગ્રામ હતો. તો બાપુજીની તબિયત નાદુરસ્ત હતી, એટલે બાપુજી આવી શકે એમ નહોતું. હરિભક્તો અમદાવાદ આવ્યા, મળ્યા, બાપુજીને વિનંતી કરી, અને હું બાજુ બેઠો હતો. તો બાપુજીએ ના પાડી કે હું નહીં આવી શકું. એ હરિભક્ત રડવા માંડ્યા, ધુસકે રડ્યા. પછી તો મેં હઠ લીધી બાપુજી પાસે કે ના, જવું જ પડશે, તમારે તબિયત સારી હોય કે ના, તમારે જવું જ પડશે. એટલે બાપુજી મારી વાત માનીને આવ્યા. આ આપણો પ્રેમ છે, આપણો નાતો છે. તો એ હંમેશા જળવાઈ રહે, પેઢી દર પેઢી સુધી, કારણ કે મહારાજે આપણને વચન આપ્યું છે કે હું તમારી સાથે છું, એમ વચન આપ્યું છે. તો સૌને મળીને ખૂબ આનંદ થયો. અને સુખપુર ગામે આટલા બધા સંતો આપ્યા છે, નારાયણદેવની દ્રઢ નિષ્ઠા છે, એમાં હંમેશા મજબૂતી થતી રહે. અને ભુજના સંતોના માર્ગદર્શન નીચે સત્સંગમાં હંમેશા તમારી અભિવૃદ્ધિ થતી રહે, એ શ્રીજીના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.